સુરેન્દ્રનગર બેઠક ઉપર કોઈપણ પ્રકારના ઉમેદવારનું નામ જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે તે સુરેન્દ્રનગર બેઠક પરથી કુંવરજી બાવળિયાને જે છે એ મેદાનમાં ઉતારી શકે છે। ભાજપ ઉતારી શકે છે કુંવરજી બાવળિયાને મેદાને। સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 2019માં મહેન્દ્ર મુંજપરા, 2014માં જે છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી ત્યારે 2019માં મહેન્દ્ર મુંજપરાની જીત થઈ હતી, પરંતુ 2024માં તેમનું પત્તું કપાઈ શકે છે। વધુ અપડેટ સાથે ભાવેશ પ્રજાપતિ જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, આમ તો સુરેન્દ્રનગર બેઠક જે કહેવાય કે જ્યાં કોળી પટેલનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું, છેલ્લી 2 ટર્મથી ભાજપ પાસે આ બેઠક છે, પરંતુ મહેન્દ્ર મુંજપરાનું પત્તું કપાઈ શકે છે। કોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે હાલમાં? ચોક્કસ પ્રીતિ, સુરેન્દ્રનગરની બેઠકની જો વાત કરવામાં આવે તો જે 11 નામો જે બાકી છે એમાં એક સુરેન્દ્રનગર લોકસભા પણ છે। એમાં ચાલુ સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાનું જો પત્તું જો કપાવવામાં આવે તો એની જગ્યાએ કોને સ્થાન મળે એ ચર્ચાનો વિષય છે। આખા સુરેન્દ્રનગર જિલ્લા માટે બન્યો છે, કારણ કે કોણ ઉમેદવાર બને છે એના તરફ સૌની નજર છે। જેમાં સૌથી પહેલી વાત કરવામાં આવે તો કોળી ઉમેદવારમાંથી જો ઉતારવામાં આવે તો કુંવરજીભાઈ બાવળિયાનું નામ ચાલી રહ્યું છે। જો મહિલા ઉમેદવાર જો કોળી સમાજમાંથી આપવામાં આવે તો નીમુબેન બાંભણિયા સહિત અનેકના નામ છે ચાલી રહ્યા છે। સાથે પ્રકાશ કોરડિયા, પ્રદીપભાઈ વસ્તાણી સહિતના નામો છે ચાલી રહ્યા છે કોળી સમાજમાંથી। જો અન્ય જ્ઞાતિની વાત કરવામાં આવે તો એમાં પણ જૈન સમાજ તેમજ બ્રાહ્મણ સમાજ કે અન્ય સમાજમાંથી આ ઉમેદવાર છે આપી શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા ચોંકાવનારા નિર્ણયો તેમજ ચોંકાવનારા જે ઉમેદવારો આપી રહ્યા છે એમાં વધુ એકવાર સુરેન્દ્રનગરમાં પણ આ વખતે નવા જૂની થાય એવા એંધાણ છે વર્તાઈ રહ્યા છે। આજ સાથે આનો અંત છે આવી શકે છે। કોનું નામ જાહેર થાય એ તો આખું લિસ્ટ સામે આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ હાલ આ નામોની ચર્ચા છે ચાલી રહી છે। જે પ્રીતિ।